તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો? બસ તો મેં નીકળી રહ્યો છું વરસાદમાં. ખૂબ 2 દિવસથી સખળ વરસાદ પડી રહ્યો છે. તો આ વરસાદમાં મેં જઈ રહ્યો છું હમણાં છૂટા કરાવવા માટે. તો તમે આ મારી પછાડી જોઈ શકો છો, બધું કામકાજ ચાલી રહ્યું છે. અને આ વરસાદનું પણ તમે જોઈ શકો છો, એકદમ છત્રી પણ રહેતી નથી, કે કાગળો થતી છે કેમ કે પવનના લીધે. તો બસ તો મેં નીકળી રહ્યો છું. તમને અગાડી બધું બતાવું. તો મસ્ત આ વરસાદમાં નીકળી ગયો છું છૂટા લઈને. તમે જોઈ શકો છો વરસાદ એકદમ મસ્ત પડી રહ્યો છે. અને એક રીતે વરસાદ જોઈને મજા પણ આવતી છે કે ભાઈ ચાલો સારો વરસાદ પડી રહ્યો છે. આટલા ટાઈમથી ઠંડી ગરમી, થોડી ઠંડી પણ ઓછી થઈ ગઈ, પણ વરસાદમાં કામ કરવાનું મજા નહીં આવે. તો બસ આ નીકળી ગયો છું મેં પાછો જવા માટે કામ પર. અને પૈસા લેવા આવલો તો છૂટા. તો ચાલો કંઈ નહીં, તમને મળીએ અગાડી. આજે કદાચ ભાઈ આવવાનો છે મળવા માટે મને કામ પર. તો એની સાથે પણ થોડોક ટાઈમ કાઢશું, કેફે બેફે જશું સાથે. તો ચાલો તો મળીએ અગાડી. મિત્રો મેં તમને એક વસ્તુ બતાવું. પવન એટલો બધો છે કે છત્રી મારે સામેની સાઈડ રાખવી પડતી છે. લોકો મારી પર બધા હસીને જતા છે કેમ કે આ એમ ચાલવાનું એમ છે ને છત્રી મારે એમ અગાડી રાખવાની છે. જો પછાડી રાખું તો સીધો કાગડો બની જાય છે. તમે જોઈ શકો છો, આ થઈ ગયો છે કાગડો. છત્રી કાગડો બની ગયો. ચાલો કંઈ નહીં, હવે શું કરીએ, ફ્રાન્સનું જીવન છે. મિત્રો બસ આ મારી પછાડી રોડનું કામ ચાલી રહ્યું છે ને બસ અમે નીકળો છું થોડુંક ખાવાનું લેવા માટે. તો તમને કેવિનભાઈનું તો ખબર જ છે કે એ મુકરી જાય છે આવવા માટે, આવતા નથી, એ ફરી જ જતા છે ઓલરેડી. તો કંઈ નહીં, જોઈએ હવે કાલે આવવાનું કહેતો છે કેવિનભાઈ. તો કાલે મળશું એને. તો આજે તો નહીં મળી શકીએ ને અમે થોડુંક ખાવાનું લેવા માટે નીકળેલો છું બહાર. જોઈ શકો છો તમે રોડના લીધે ટ્રાફિક, રોડ બની રહ્યો છે એના માટે તો ટ્રાફિક બધું. બસ તો એટલો પવન સાથે વરસાદ છે કે છત્રી થરતી નથી. ચાલો તો કંઈ નહીં, મળીએ ગાડી તમને. તમે જોઈ શકો છો વરસાદ ને પવનના લીધે પાંદડા પણ કેટલા બધા ખરી ગયા છે. કંઈ નહીં, તો ચાલો મિત્રો મળીએ અગાડી તમને. અગાડી જોઈએ હવે કેવિનભાઈ તો હવે આવવાના નથી, તો મળીએ અગાડી. હવે તમને બીજું અગાડી બતાવીશું કંઈ. નેક્સ્ટ ડે. તો મિત્રો આજે બીજો દિવસ ને ગઈકાલે તો ભાઈ આવેલો નહીં હતો કેમ કે ભાઈને થોડુંક કામ આવી ગયેલું હતું. ને તમે જોઈ શકો છો આજે એકદમ મસ્ત ગરમી નીકળેલી છે. કાલે હતો એકદમ વરસાદવાળું. તો કંઈ નહીં, ભાઈ આવી ગયા છે. જય શ્રી રામ, જય માતાજી. તો કંઈ નહીં, ભાઈ સાથે ગઈએ છે હમણાં કેફેમાં. તો તમને અગાડી મળીએ. તો મિત્રો અમે આવી ગયા છે ગામના ચર્ચ પાસે. તો તમે જોઈ શકો છો ગામનું ચર્ચ. અને ભાઈ અહીંયા ખબર નહીં કંઈ કાનમાં હેન્ડસ્પ્રી રાખીને બધું કંઈ નિહાળતો છે. કાં જવું છે ભાઈ? તમે એવું કહો છો કે ઓ
તમે એવું કેવું છો કે તમે અહીંના ડોન હીરો છે ડોન જ છે જ ને. તો કેફે કઈ જગ્યાએ સારી મળે? ચાલો લઈ જાઓ મને. હીરો જોઈ લીધું આપણે. તો ચાલો ચાલો આ જોઈ લે ને. જોઈ લેવું ડોન. તે જોઈ લે ને. તમારી વાત બરાબર છે. તું અહીંયા મને પુબેલ બતાવવા લાગ્યો. વાહ મિત્રો, એમ કે તું અહીંયા કંઈ જોયેલું નહીં ને અહીંયા મને અહીંયા કચરા પેટી બતાવવા લાગ્યો. આ આની પાછળ છે લઈ જાઉં. 3 રસ્તા પડે છે એમ. 3 રસ્તા? તું ભાઈ ચાલની ભાઈ. ગલી પણ સારી છે. ઓકે ચાલો. પેલી બાજુ ગઈએ. પેલી બાજુ સારું છે. તારી ઈચ્છા, તારે જ્યાં જવું હોય ત્યાં જઈએ. પૈસા તું આપવાનો હોય તો આપણે કોઈ ટેન્શન જ નથી. એમાં તો કોઈ પાછળ હોય એટલે જ ને, તું જ્યાં લઈ જાય ત્યાં જવું આપણે. મિત્રો આજની પાર્ટી છે કેવિનભાઈ તરફથી. તો કેવિનભાઈ લઈ જતો છે સ્પેશિયલ. અમારે લઈ લે નહીં. હા, સ્પેશિયલ મળવા સારું આવ્યો તો ભાઈ પાર્ટી આપણે એને જ પૈસા આપવા પડે ને. તો આજની પાર્ટી છે કેવિનભાઈ તરફથી. તો બસ હવે ચાલતા ચાલતા ગઈએ છે. ચાલીએ ને આપણે સારી જગ્યા બતાવતા. ભાઈ કેવિન, અમે એટલો બધો ટાઈમ લઈને નથી આવ્યા જોબ પરથી. 10 મિનિટ છે ને. 5 મિનિટ પાછા ઉપર આવી જાઓ. બરાબર છે, હજુ તો 2 મિનિટ થઈ. બસ 3 મિનિટ ચાલવાનું છે. મસ્ત તને નજારો આપું. ઓકે ચાલો તો મિત્રો, આગળ મળીએ તમને. હવે ખબર નહીં, ચાલતો ચાલતો એટલું બધું દૂર લઈ આવેલો છે આ કે કંઈ ન પૂછો વાત તમે. ને બસ હીરો એક જાતે જાતે ચાલ્યા કરતો છે ગાડી. બસ એમ કે મેં જોયેલું છે એમ કરીને. તો હવે માર ખાવાનું થઈ રહ્યું છે, બીજું કંઈ નથી. નજારો બતાવવામાં હીરોએ મને ક્યાં સુધી લઈ આવેલો ચાલતો ચાલતો. ને એક તો અહીંયા ઠંડી પુષ્કળ લાગતી છે. નાકમાંથી પાણી ગરતા થઈ ગયા. જોવાની આ પૂરા પિયાનો કયું ફાર્મસીમાંથી હું લેવાનું? તમે જોઈ શકો છો અત્યારે એકદમ શું કે તાપ હતું ને અત્યારે પાછું વેધર આવું થઈ ગયું. તો એકદમ મસ્ત 3 જેકેટ પહેરીને નીકળેલા છે. મેકડોનલ્ડ્સ નજારો બતાવવા, પણ ખરેખર બરાબર નજારો બતાવવા લાગ્યો. તો તમને હું એ પણ બતાવું. તમે જોઈ શકો છો અહીંથી દેખાય છે એફિલ ટાવર. એકદમ મસ્ત નજારો છે. એટલે કેવિનભાઈ તમારું શું કેવું છે? તમારું શું કેવું છે? બરાબર જ લાવી અમે. આ બાદ જોઈને બોલ. બરાબર જ લાવી અમે. એવું બરાબર. જગ્યા સારી છે. આ એક ગાડીમાં જાય છે પંજાબી ભાઈ ગીત વગાડતા. તો મસ્ત એકદમ પવન. ના ભાઈ હવે ચાલો. મેં એક વસ્તુ બતાવું. આ તમે ટ્રાફિકની લાઈન તમે જોઈ શકો છો. તો આપણે કેમ ઇન્ડિયામાં ટ્રાફિક હોય તો કટ મારીને અલગ અલગ જગ્યાથી નીકળે, આ લોકો બધા એકદમ સિસ્ટમેટિક લાઈન ટુ લાઈન ચલાવે. કોઈ નિયમનું ઉલ્લંઘન નહીં કરે. ને ખબર નહીં હવે આપણે અહીંયા બી ઇન્ડિયામાં નિયમના આવેલા છે બધા નિયમ. તો ખબર નહીં હવે, એ તો હવે ઇન્ડિયા જ્યારે આવશું ત્યારે જોશું હવે કે કેવા નિયમ આવેલા છે. તો ચાલો તો કંઈ નહીં, જોઈએ હવે અગાડી. ભાઈ ચલાવતો લઈ જતો તો છે જ કેફેમાં, પણ ખબર નહીં હવે ક્યાં સુધી લઈ જાય. એ બસ મને આ કચરા પેટી ક્યારનો બતાવ્યા કરતો છે. હા ભાઈ, અહીંયા પૈસા કાઢવા માટે ઊભો રહેલો છે. જોઈએ કેવિનભાઈ કેટલા પૈસા કાઢે મારા માટે. કેવિન કેટલા આપવાનો મને? 1 રૂપિયો નહીં. કેફેના પૈસા તારે જ આપવાના છે ભાઈ. હા કેટલા છે? તારો પાસવર્ડ બતાવો ભાઈ અમને. બતાવવાના પૈસા લઈ લેજે. આને કંઈ કાઢ્યું નહીં, પૈસા જ નહીં નીકળ્યા. કેવિનભાઈનો પૈસા પ્રેન્ક થઈ ગયો. એટીએમ પ્રેન્ક. એવું એટલે મને ખબર નહીં પડી એમ તું પૈસા કાઢ્યા છે. મિત્રો આવી ગયા છે કેવિનભાઈ સાથે કેફેમાં. તો બસ કેવિનભાઈ સાથે કેફેમાં આવી ગયા છે. કેવિનભાઈ કહે તે પ્રમાણે કરશું, કેમ કે આજનો સ્પોન્સર કેવિનભાઈ છે. જે લેવો હોય
તો શું પોતપોતાના પૈસાથી હું પોતપોતાના પૈસાથી આજનો સ્પોન્સર તું જ છે ભાઈ. હા તો મિત્રો બેસી ગયા છે કોફી પીવા માટે. ભાઈ મેં લીધું હોટ ચોકલેટ, ભાઈએ કેપેચીનો લીધો. તો ભાઈ તમારું શું કેવું છે? કઈ મોજ જ કરો. મોજ કરો એમ. મિત્રો તો બસ ભાઈ સાથે કેફેમાં બેઠા ને હવે ભાઈ જાય છે, પાછો નીકળી જાય છે કામ પર. તો ચાલો તો અગાડી મળીએ તમને. અત્યારે ભાઈ નીકળવાનો છે તો ચાલો નીકળો તમારા રસ્તા પર. મેં તો તાક્યો પકડું, મારું તો કઈ નક્કી નહીં. તારી મરજી હોય ત્યાંથી પકડ. ચાલ ચલને વાલા ચાલો તો મિત્રો મળીએ. જય શ્રી રામ, જય માતાજી.